વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું મસાલા ઢોસા. મસાલા ઢોસા બનાવવા માટે આપણે સૌથી પહેલાં બટેટાનો મસાલો બનાવશું. બટેટાનો મસાલો બનાવવા માટે આપણે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લેશું. તેમાં આપણે 2 ટીસ્પૂન રાઈ અને 10 થી 12 મીઠા લીમડાના પાન નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને આ રીતે લાંબી સ્લાઇસ કરેલી 2 ડુંગળી એડ કરશું. ડુંગળી લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી તેને સાતળશું. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન હળદર નાખી તેને આપણે મિક્સ કરી લેશું. હવે તેમાં 4 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા બાફેલા બટેટા એડ કરશું. ત્યારબાદ તેમાં 2 ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તેમાં 1 ટેબલસ્પૂન સંભાર મસાલો એડ કરશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં 2 ટેબલસ્પૂન પાણી એડ કરશું. બટેટાને આપણે સરખી રીતે મેશ કરી લેશું. છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખી દેશું. મસાલા ઢોસા બનાવવા માટે બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઢોસા બનાવશું. ઢોસા બનાવવા માટે આપણે ઘરે બનાવેલા બેટરનો જ ઉપયોગ કરશું. ઢોસાનું બેટર કઈ રીતે બનાવવું તેના પર મેં અલગથી વિડીયો બનાવેલ છે. તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તે તમે ચેક કરી શકો છો. હવે આપણે આ બેટરમાં મીઠું એડ કરી તેને મિક્સ કરી લેશું. જો તમને બેટર વધારે થીક લાગતું હોય તો તેમાં તમે થોડું પાણી એડ કરી શકો. હવે આપણે આ બેટરમાંથી ઢોસા બનાવી લેશું. તેના માટે આપણે નોનસ્ટિક તવા પર ઢોસાનું બેટર નાખી તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું. જ્યારે તમે ઢોસો પાથરો ત્યારે તવો બહુ ગરમ ન હોવો જોઈએ. અત્યારે આપણે ગેસની ફ્લેમ લો જ રાખીશું. હવે ઢોસા પર બધી બાજુ તેલ લગાવી દેશું. તમે બટરનો પણ ઉપયોગ કરી શકો. ત્યારબાદ તેના પર લસણની ચટણી લગાવી દેશું. આ ચટણી બનાવવા માટે 10 થી 15 કળી લસણ, 4 ટેબલસ્પૂન લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું અને 1 ટેબલસ્પૂન પાણી નાખી તેને મિક્સરમાં પીસી લેવાની. પછી એક વાસણમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ મૂકી તેમાં આ ચટણી ઉમેરી તેને 5 મિનિટ સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી રાખવી. હવે ઢોસા પર બનાવેલો બટેટાનો મસાલો પાથરી દેશું. હવે ઢોસો તૈયાર છે, તેનો આપણે રોલ વાળી દેશું. તો એકદમ ક્રિસ્પી મસાલા ઢોસા તૈયાર છે. તેને આપણે ચટણી અને સાંભાર સાથે સર્વ કરશું. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.